નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય ગુજરાતી, પાઠ 11 ઊંટ અને ફકીર. જો બાળકો, આપણે આગળના પીરિયડમાં પાઠ 10 જોયો હતો. મૂરખના સરદારો, એમાં રાજા અકબર અને બિરબલ બાદશાહ એ બંને મૂરખ શોધવાની વાતો કરતા હતા. એમને કેટલા મૂરખના સરદારો શોધવાના હતા? 6. અકબર રાજાએ રાજનું કામકાજ છોડી અને બિરબલને મૂર્ખા શોધવા માટે મોકલ્યા હતા. એ આપણે આગળના પાઠમાં જોયું. હવે આપણે આગળ જોઈશું પાઠ 11 ઊંટ અને ફકીર. તો અહીંયા લખેલું છે, એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એવામાં એક વેપારી તેને સામો મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? જોયું. વનવગડામાં કોણ પસાર થતું હતું? ફકીર. તેવામાં એક વેપારીએ તેને પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? તો ફકીરે શું કહ્યું? તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબા પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધા કરીએ છીએ. ફકીર બોલ્યા, ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજો થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધા કરીએ છીએ. ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી. પહેલાં ઉપર એણે કહ્યું કે એક પગે ખોડું છે, જમણી આંખ ફૂટેલી છે, આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ લાદ્યા છે. તો ફકીરને એવું બધું પૂછી અને વેપારી તો એમ જ કહે ને કે તો તમે મારું ઊંટ જોયું છે? તો ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું છે, તો પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માગતો નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાયા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડી રાજા પાસે લઈ જવા પડશે. જોયું, વેપારીએ ફકીરને ધમકી આપી, કડકાઈથી કહ્યું, મારું ઊંટ મને આપી દો, એના પર સામાન મારો કિંમતી હતો. તો ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી? પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. રાજાએ ફકીરની ઝડતી લેવરાવી, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય? તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે ચોક્કસ ક્યાંક સંતાડી લીધું છે. એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. રાજાએ ફકીરની ઝડતી લેવરાવી, પણ કશું ઝવેરાત તેની પાસે નીકળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે બરાબર પેલા વેપારીના ઊંટ જેવું જ હતું. એટલે રાજાને અને પેલા વેપારીને એમ થયું કે આ ફકીરે જ મારું ઊંટ લીધું છે. પણ ફકીરે ઊંટ લીધું નહોતું, એને તો ખાલી એ વિશે વિચાર કરી અને કહ્યું હતું. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. કેવી ટેવ છે? અવલોકન કરીને.
આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. જોયું, આ માણસ કેવો અવલોકન શક્તિવાળો કહેવાય. એને વિચાર્યું કે ઊંટના પગલાં તો છે, પણ એની સાથે એની બાજુમાં કોઈ માલિકના એટલે માણસના પગલાં નથી, એટલે આ ઊંટ એના માલિકથી છૂટું પડી ગયું હોય એમ લાગે છે. પગલાંના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. જોયું, એક જ બાજુ ખાધેલું હતું, એટલે એને જે બાજુ આંખે દેખાતું હતું એ એક આંખે એની દેખાતું હતું, એ બાજુ એને ખાધું હતું. બીજી આંખે દેખાતું નહોતું, એ આંખેથી એને એ બાજુનો ભાગ ખાધો નહોતો. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. જોયું, એટલે અડધું પગલું દેખાતું. તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ઊંટ ખોડું હશે. ખોડું એટલે અપંગ. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. પર જોયું, જે પાંદડા એને કરડીને ખાધા હતા તેમાં વચ્ચેનો ભાગ લટકતો હતો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણ કરતી હતી. એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. જોયું, એક બાજુ ઘઉં ઢોરાયેલા હતા નીચે અને એક બાજુ માખીઓ બણબણ કરતી હતી, જે મધના ટીપા પડતા હતા એ. એટલે એના અનુમાન ઉપરથી કહ્યું કે એક બાજુ તેના ઊંટ ઉપર ઘઉં હતા અને એક સાઈડ મધ હતું. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. સાચી વાત છે બાળકો. જો એના ઊંટનો માલિક એના ઉપર બેઠો હોય ને ઘઉં વેચવા જતો હોય ને મધ વેચવા જતો હોય તો એ ઢોરાવા દે? ન ઢોરાવા દે. એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે. ધણી એટલે એનો માલિક, નાઠું એટલે ભાગી ગયું છે. થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કહ્યું. એ ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી. રાજાને આ સાંભળીને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાને ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. જોયું બાળકો તમે, એની અવલોકન શક્તિ કેવી સરસ કહેવાય. આ અવલોકન શક્તિ એને કેટલી બધી મદદરૂપ થઈ ફકીરની, વેપારીને. તો પણ વેપારી એના ઉપર હજુ આરોપ મૂકે છે કે તે જ મારું ઊંટ લઈ લીધું છે. પણ કોઈનો વિશ્વાસ કરવો જોઈએ, પછી તમને એવું લાગે તો તમે એને સજા કરી શકો છો, પણ પહેલાં તો એના ઉપર વિશ્વાસ કરી અને એની વાતને આગળ આપણે સાંભળવી જોઈએ. ચલો હવે આમાં છે શબ્દ સમજૂતી. ફકીર તો ત્યાગી, વૈરાગી. મુસલમાન હોય એને ત્યાગ કર્યો હોય એને વૈરાગી કહેવાય. વનવગડામાંથી એટલે જંગલમાંથી. કોડું એટલે કોટવાળું, લંગડું. લાધા છે એટલે સામાન મૂક્યો છે. ક્યારના એટલે ઘણા સમયથી. લાલચ એટલે લોભ. કડકાઈથી એટલે સખ્તાઈથી. ઝવેરાત એટલે હીરા, માણેક, મોતી, જવાહર વગેરે. બરાબર. રહેમ એટલે દયા. અવલોકન એટલે ઝીણવટથી જોવું. કડેલા અર્થે દાંતથી કાપેલા. કાણું એટલે એક આંખ વગરનું. બણબણતી એટલે બણબણ જેવો અવાજ કરતી. ધણી એટલે માલિક. નાઠું છે એટલે નાસી ગયું છે. વર્ણન કર્યું એટલે શું અને કેવું છે તે વિસ્તારથી કહેવું. હવે અહીંયા છે રૂઢિપ્રયોગનો અર્થ. ઝડપી લેવડાવી, તો જાંચ કે તપાસ કરાવી. કોઈ પણ આપણે વસ્તુ ખોવાઈ ગઈ હોય અને આપણે કેવી કે આને મારી વસ્તુ લીધી છે, તો એને શિક્ષક જે તપાસ કરે એને ઝડપી લેવડાવી કહેવાય. હવે નીચેના પ્રશ્નો એક વાક્યમાં લખો. તો હું તમને અહીંયા જવાબ બોલું છું અને સવાલ પણ બોલું છું. તમારે જો લખવા હોય તો તમે નોટમાં લખી શકો છો અને
વિડીયો જોઈ અને સાંભળી પણ શકો છો. પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે તમે ખૂબ ખાસ ધ્યાન આપજો. વેપારીએ ફકીરને શું પૂછ્યું? વેપારીએ ફકીરને શું પૂછ્યું? તો જવાબ છે, વેપારીએ ફકીરને પૂછ્યું કે તમે અહીંથી અહીંયા વનવગડામાં મારું ઊંટ ક્યાંય જતું જોયું છે? ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? એમ પૂછ્યું હતું વેપારીએ. શું પૂછ્યું હતું? ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? ત્યારે બીજો પ્રશ્ન છે, વેપારી ગુસ્સે શા માટે થયો હતો? તો વેપારી શા માટે ગુસ્સે થયો હતો? જો ને આપણે આગળ જોયું ને પાઠમાં કે ફકીરે એને ઊંટનું વર્ણન સંભળાવ્યું અને છતાં પણ એમ કહે છે કે મેં તારું ઊંટ જોયું નથી, એટલા માટે વેપારી ગુસ્સે થયો. ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન કયા આધારે કર્યું? તો એક બાજુ એને એક જ બાજુ જમણી બાજુ જ એને ખાધું હતું. રસ્તામાં જતો હતો તો જમણી બાજુ જ એને રસ્તામાં ઝાડી વેલા પાંદડા ખાધા હતા. ખબર છે ને બાળકો, આપણે આગળ પાઠમાં જોઈ ગયા કે ફકીરે તેને જમણી આંખ ફૂટેલી હતી તે કઈ રીતે અનુમાન કર્યું? તો એક બાજુ જેને ખાધેલા કરડેલા હતા, એટલે ફકીરને થયું કે એક આંખે કાણું હશે, એને એક આંખે દેખાતું હોય, જે આંખે દેખાતું હોય એ બાજુ જેને ઝાડ વેલા પાંદડા ખાધા હોય એના ઉપરથી અનુમાન કર્યું. ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? તો ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? તો બાળકો લખો, ફકીરે પોતાની અવલોકન શક્તિને આધારે ઊંટનું વર્ણન કર્યું. કઈ અવલોકન શક્તિને આધારે ઊંટનું વર્ણન કર્યું? હવે અહીંયા છે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. ફકીરે કરેલો ઊંટનું વર્ણન લખો. શું છે બાળકો? ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો. તો ફકીરે શું ઊંટનું વર્ણન કર્યું હતું? તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે પોળું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેને એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં લાદ્યા છે, એવું અનુમાન ઊંટનું કર્યું હતું ને? હા, તો એ લખી શકો. બરોબર તમે? પછી બીજો સવાલ છે, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? તો વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું કે તમે ડાયા થઈ મારો ઊંટ મને આપી દો, એના ઉપર કિંમતી ઝવેરાત છે, એમ કહ્યું. શું કહ્યું? કડકાઈથી કહ્યું, તમે ડાયા થઈ મને મારું ઊંટ પાછું આપી દો, એના ઉપર મારું કિંમતી ઝવેરાત છે. તો વેપારીની ધમકી. ત્રીજો સવાલ, વેપારીની ધમકીનો ફકીરે શું જવાબ આપ્યો? વેપારીને ધમકીનો ફકીરે જવાબ આપ્યો કે મેં તમારું ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી. તમારે મને રાજા પાસે લઈ જવો હોય તો ભલે લઈ જાઓ, પણ મેં તમારું ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી, અને ઝવેરાતની તો શું વાત કરો છો? એમ કહી જવાબ આપ્યો. ચોથો સવાલ, ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હતું? ચોથો સવાલ જો બાળકો, ઊંટ પર ઘઉં અને મધ હતા. શું હતું? ઘઉં અને મધ. એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? તો બાળકો જવાબ લખો. ઊંટની એક બાજુ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુ માખીઓ બણ કરતી હતી, એવું અનુમાનના આધારે ફકીરે એના આધારે અનુમાન કર્યું કે ઊંટ પર એક સાઈડ ઘઉં છે અને એક બાજુ મધ છે. બરોબર બાળકો? હવે પાંચમો સવાલ છે, ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? ફકીરની વાત સાંભળીને રાજાએ તેને શાબાશી આપી અને તેને ઇનામ પણ આપ્યું અને કહ્યું કે તમારી અવલોકન શક્તિના આધારે તમે આ ખૂબ ટેવ તમારી સારી છે અને તમે સાચું બોલ્યા છો, તમારી પાસે ઝવેરાત નીકળ્યું નથી, એટલે રાજાએ તેને ઇનામ આપ્યું.
હવે નીચે જુઓ, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો અહીંયા પહેલું આપ્યું છે ઝવેરાત. તો હું તમને આગળ વાક્ય ચલો હવે હું તમને આગળ વાક્ય લખાવું છું, તે તમે લખજો. આમાં લખ્યું છે ઝવેરાત. શું લખ્યું છે? પહેલું ઝવેરાત. તે તમે જોઈ શકો છો, બરાબર બાળકો? અહીંયા હું તમને બતાવું. ઝવેરાત. તો ઝવેરાતનું આપણે વાક્ય બનાવશું કે વેપારીએ ફકીર બાબાને કહ્યું કે ઊંટ પર મારા કિંમતી ઝવેરાત હતા. બરોબર બાળકો? પછી છે હુકમ. પછી છે હુકમ. તો વેપારીએ તેની સાથે માણસો હતા એને હુકમ કર્યો કે આ ફકીરને રાજા પાસે લઈને ચાલો. પછી છે ત્રીજું અનુમાન. તો ફકીર બાબાને બધી વસ્તુનું અનુમાન કરવાની ટેવ હતી, અથવા બધી વસ્તુ અનુમાન કરી અને કહેતા હતા. પછી છે અવલોકન. તો ફકીર બાબાને અવલોકન કરવાની ટેવ હતી. પછી છે ફકીર. તો ફકીર એ ફકીર કોને કહેવાય એમ પણ લખી શકો, અને ફકીર વનવગડામાં એક ફકીર ફરતા હતા એમ પણ તમે લખી શકો. પછી હવે જોઈશું આપણે આગળ. નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. તો વાર્તાના ક્રમમાં આપણે ગોઠવીને લખવાના છે, બરોબર બાળકો? આમાં પહેલું લખ્યું છે ફકીરને રાજા પાસે લઈ ગયા. બરોબર? પછી બીજું છે રાજાએ ફકીરના વખાણ કર્યા. ત્રીજું છે રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. ચોથું છે વેપારી ફકીર પર ગુસ્સે થયો. પાંચમું છે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. છઠ્ઠું છે રાજાજીએ ફકીરને વિનંતી કરી. તો જો બાળકો, આ છે એ આડાઅવળા છે, એને આપણે રાઈટમાં એટલે સીધા ગોઠવવાના છે. તો હું તમને બાજુમાં જગ્યા આપેલી છે એમાં ગોઠવતા શીખવું છું, એ તમે કરજો. તો પહેલા નંબર ઉપર આવશે, લખો ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. પહેલા ખાનામાં તમે લખી શકો છો ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. પછી બીજામાં લખો વેપારી ફકીર પર ગુસ્સે થયો. બીજામાં લખો વેપારી ફકીર પર ગુસ્સે થયો. પછી ત્રીજામાં લખો ફકીરને રાજા પાસે લઈ ગયા. ત્રીજામાં તમે લખો ફકીરને રાજા પાસે લઈ ગયા. ચોથામાં લખો ફકીરે રાજાજીને વિનંતી કરી. ફકીરે રાજાજીને વિનંતી કરી. પછી રાજાજીએ
પછી પાંચમામાં લખો, રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. પછી છઠ્ઠામાં તમે લખો, રાજાએ ફકીરના વખાણ કર્યા. રાજાએ ફકીરના વખાણ કર્યા. બરોબર બાળકો, આ 6 તમે મેં લખાવી દીધા છે. હવે આગળ છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલું વાક્ય છે, તેની જમણી આંખ ફૂટેલી છે. શું છે? તેની જમણી આંખ ફૂટેલી છે. તો આ વાક્ય કોણ બોલે છે? ફકીર. પછી બીજું છે, તેની ઉપર કિંમતી ઝેવરાત પણ હતું. બીજું વાક્ય છે, તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. તો આ વાક્ય કોણ બોલે છે? તો વેપારી. પછી ત્રીજું છે, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. ત્રીજું વાક્ય છે, આ ફકીરને રાજા પાસે લઈ ચાલો. તો એમાં જવાબ આવશે વેપારી. ચોથું છે, રાજાજી રહેમ કરી પહેલાં મારી વાત સાંભળો. ચોથું વાક્ય છે, રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. તો આમાં આવશે ફકીર. પછી આમાં જુઓ તમે પ્રશ્ન 6, પાઠમાંથી શોધી દીર્ઘાય આવતો હોય તેવા 10 શબ્દો તમે તમારી નોટબુકમાં લખો. દીર્ઘાય જોઈશ બાળકો, દીર્ઘાય આવતું હોય એવા તમારે 10 વાક્યો ગોતી પાઠમાંથી અને તમારી નોટમાં લખવાના છે. એ તમે લખી રાખજો, જે તમારે પરીક્ષામાં કામ લાગશે. પ્રશ્ન 7, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. કેવા શબ્દ? સમાનાર્થી. તો પહેલું છે કૃપા. તો એમાં જવાબ આવશે દયા. પછી બીજું છે આંખ. તો એમાં જવાબ આવશે નયન અથવા ચક્ષુ. પછી ત્રીજું છે વિખૂટું. વિખૂટું એટલે જુદું અથવા અલગ. વિખૂટુંનો જવાબ આવશે જુદું અથવા અલગ. પછી નીચે છે માલિક. તો માલિક તો શું થાય? માલિક તો એનો શેઠ અથવા માલિક તો શેઠ. પછી છે જંગલ. તો વન. પછી છે સાચું. તો સત્ય અથવા ખરું. પછી નીચે 8મો પ્રશ્ન છે, નીચેના શબ્દોને શબ્દકોશમાં ક્રમમાં લખો. આમાં સવાલ છે રહેમ, ઊંટ, વગડો, ઝવેરાત, પાંદડું. તો એમાં જવાબ આવશે, પહેલાં આવશે ઊંટ, પછી આવશે ઝવેરાત, પછી આવશે પાંદડું, 4 નંબર ઉપર આવશે રહેમ અને 5 નંબર ઉપર આવશે વગડો. પહેલા નંબર ઉપર આવશે ઊંટ, બીજા નંબર ઉપર આવશે ઝવેરાત, ત્રીજા નંબર ઉપર આવશે પાંદડું, ચોથા નંબર ઉપર આવશે રહેમ અને 5મા નંબર ઉપર આવશે વગડો. બરોબર બાળકો, આપણો અહીંયા પાઠ પૂરો થાય છે. હવે તમે આગળ જે ના ખબર પડે એ મને પૂછી શકો છો. શનિવારે તમે અસાઇનમેન્ટ લેવા આવો ત્યારે પૂછો. બરોબર બાળકો, હવે આમાં આપણે ફરીથી હું તમને થોડો પાઠ વિશે સમજાવું છું, તે વ્યવસ્થિત તમે સમજો અને જ્યાં ના ખબર પડે ત્યાં પાછળથી પૂછજો. એક ફકીર વનવગડામાં પસાર થતો હતો. એવામાં એક વેપારી તેને સામો મળ્યો. જોયો, એક ફકીર બાબા વનવગડામાં ફરતા હતા. એને એક વેપારી સામો મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? જોયું? ફકીર બાબા, આટલામાં તમે ક્યાંય ઊંટ જતું જોયું છે? તો ફકીરે કહ્યું,
તેની જમણી આંખ ફૂટેલી છે? જો પાછળ પર પ્રશ્નાર્થ ચિહ્ન છે, બરોબર બાળકો, ફૂટેલી છે એની બાજુમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો તે તમારે ખાસ ધ્યાન આપવાનું છે. પ્રશ્ન લખેલો હોય તો એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોઈ શકે. તે ડાબા પગે ફોડું છે એવો પ્રશ્ન પૂછે છે. તેનો આગલો દાંત પડી ગયો છે? તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે એવું ફકીર બાબા વેપારીને પૂછે છે. તો ફકીર બાબા કહે છે, હા, એ જ મારું ઊંટ છે. તમે તેને ક્યાં જોયું? તો ફકીર કહે છે, મેં તેને જોયું નથી. અમે સૌ ક્યાંના તેને શોધી રહ્યા છીએ ને? તો ફકીર બોલ્યો, મેં તમારું ઊંટ જોયું તો નથી, પણ એની અવલોકન શક્તિના આધારે એ વેપારીને આવું કહેતો હતો. એ તો આપણે આગળ પાઠમાં જોયું, બરોબર બાળકો. એ એની અવલોકન શક્તિના લીધે એને કહ્યું હતું. તો ફકીર બાબા તો સાચું બોલતા હતા, પણ વેપારીને એના પર વિશ્વાસ આવતો નહોતો. તો વેપારીએ એને શું કહ્યું કે ચલો હવે આપણે આ ફકીર બાબાને રાજા પાસે લઈ જઈએ. એને મારા ઊંટ પર ઝવેરાત હતી તે પણ લઈ લીધી છે, એટલે એની ઝડતી કરાવી છે. શું કરાવ્યું છે? ઝડતી બાળકો. ચલો બાળકો, હવે આપણે અહીંયા પાઠ પૂરો થાય છે. નમસ્કાર.